ગોધરા શામળાજી હાઈવે રોડ ઉપર આવેલા માલપુર નજીકના વાત્રક બ્રિજ ઉપર છેલ્લા ઘણા સમયથી લોખંડનો સળિયો તૂટેલી હાલતમાં હોવાથી વાહન ચાલકો પર મોતનું જોખમ તોળાઈ રહ્યું. આ તૂટેલો સળિયો કોઈ પણ સમયે ગંભીર અકસ્માત સર્જી શકે છે તેવી દહેશતના પગલે સ્થાનિક લોકોમાં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો અને તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી. પ્રાપ્ત માહિતી અનુસાર માલપુરથી પસાર થતા વાત્રક બ્રિજ ઉપર એક લોખંડનો લાંબો સળિયો તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યો છે. આ બ્રિજ ઉપરથી દિવસભર નાના મોટા અનેક વાહનો પસાર થતા હોય છે. ખાસ કરીને રાત્રિના સમયે અથવા તો વરસાદના મોસમમાં તૂટેલો સળિયો સ્પષ્ટ દેખાતો નથી. વાહન ચાલકો માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. અત્યાર સુધી કોઈ મોટી દુર્ઘટના બની નથી, પરંતુ સ્થાનિક નાગરિકોને ભય છે કે આ સળિયાનું તાત્કાલિક સમારકામ કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં ગંભીર અકસ્માત સર્જાશે. સ્થાનિક લોકો અને વાહન ચાલકો દ્વારા HSTL કલ્યાણ કંપનીને તાત્કાલિક ધોરણે બ્રિજનું નિરીક્ષણ કરી તૂટેલા સળિયાનું સમારકામ કરવામાં આવે તેવી અપીલ કરી. તેમની માંગ છે કે કોઈ મોટી દુર્ઘટના કે જાનહાનિ થાય તે પહેલા તંત્ર દ્વારા આ બાબતની ગંભીરતાથી લઈને ઝડપથી પગલાં ભરવામાં આવે. માલપુર વાત્રક બ્રિજ ઉપર એક મહિનાથી એક સળિયો નીકળી ગયો છે. તેના કારણે 2-3 સળિયા નીકળી રહ્યા છે. આ સળિયાના કારણે કોઈક મોટો અકસ્માત થશે, કોઈક નિર્દોષ લોકોના જીવ ગુમાશે. હજુ પણ તંત્રની આંખો ખુલતી નથી. વારંવાર રજૂઆત કરવામાં આવી છે કે બ્રિજ ઉપર જારી મૂકો. આ જે પુલ ઉપર સળિયા નીકળી જાય છે એ તાત્કાલિક રિપેરિંગ કરો, પરંતુ આજ દિન સુધી આ સળિયા કાપવામાં નથી આવ્યા, ત્યાં રિપેરિંગ કરવામાં નથી આવી. દુઃખભરી બાબત છે. તો તંત્રને મારી માંગ છે કે આ સળિયો કટિંગ કરીને ત્યાં RCC કામ કરવા તંત્રને અમારી વિનંતી છે.